હેલો, નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રામાધાણી બ્લોગ વિડીયોમાં. અને સવારના 9:30 થઈ ગયા. આજે બીચ છે, શ્રાવણ મહિનાની બીચ છે મિત્રો. તો ધનપુરા દર્શન કરવા જવાનું રામદેવપીર ભગવાનના. તો જો હું ના નિખિલ નાના ભાઈ દિલીપભાઈ મિત્રો જો પેલા જવાની ઈચ્છા હતી પણ તૈયાર થઈ ગયા. સવારે કે હવે રમાપીરના દર્શન કરવા જવું એટલે ધનપુરા બીચ ભરવા જઈએ. સવારે થોડું મોડું થઈ ગયું, ગાડી મહિને પડી રહી હતી એટલે થોડી હવા ઓછી હતી ને હવા ચેક કરાવવા બધો ટાઈમ થયો. સવારે ફ્રેશ થાય પ્રોગ્રામ સવારે બનાવે છે, સવારે જવું હોય એટલે થોડું મોડું થઈ ગયું. તો મિત્રો દર્શન કરવા રામદેવપીરના જવું ધનપુરા. તો તમને પછી ધનપુરામાં મળીએ. તો મિત્રો મોઢેરા આવી ગયો. મોઢેરાની મોટી ચોકી નહીં આવે. ચાલો આ બાજુ માતેશ્વરી મંદિર ને મોઢેશ્વરી માતા એ બાજુ આવશે. ચાલુ થોડું તો જોઈ લો મિત્રો, મોઢેરાની એકદમ રોનક જોઈ લો. આ સ્ટ્રીટ લાઈટો અહીંયા મોઢેશ્વરી માતાજીનું મંદિરનું અંદર જમણવાર ને બધું કરવું હોય એ માટેનું અહીંયા આગળ વરંકમાં આપણે વરીએ ને એટલે મોઢેશ્વરી માતાનું મંદિર આવશે જમણી સાઈડમાં. જોઈ લો સામે એકદમ જઈએ ને તો મોઢેરા બસ સ્ટેન્ડ ને મોઢેરા ગામમાં જવાનું. અહીંયા વર્યા એટલે આ સીધો આગળ 2-3 જો મોઢેશ્વરી માતાજીનું મંદિર આવી જાય. માતાજી જોઈ લો, અહીંથી આગળ સીધો રોડ જાય એટલે આગળ ચોકડી પર હતો. એક ચાણસમાં જાય, એક 2-3 જવા માટે. આ બાજુ મોઢેરા જો મિત્રો. આ મોઢેરામાં સૂર્ય મંદિર જઈએ ને તો રસ્તામાં રામદેવપીર ભગવાનનું મંદિર જાય. રામદેવ ભગવાન બીચ છે. આજે પબ્લિક અને ભજન બધું ચાલુ જ છે મિત્રો. આ મોઢેરાની કેનાલ આવી જઈએ જુઓ, પણ અહીંયા ડાબી સાઈડ વરવાનું હો અને અહીંયા ટ્રાફિક ટ્રક આવી જાય. જોઈ લો, ટ્રક વાળો ભાઈ ઉભો રહ્યો. અહીંયા કેનાલ થી વરીએ એટલે સીધું માત્રાસર, માત્રાસરની નદીમાં થઈ અને ધનપુરા. જોઈ લો, આ ટરબા વાળા એ થોડું હેરાન કરીને પોળે કરી. હા નહીં ને તો કોઈ હને નહીં નકામ મારો હેરાનગતિ કરતો મિત્રો. આજે કેનાલ આવી ગઈ. મોઢેરા થી વળી જઈએ એટલે કેનાલ ચડી ગયા. હવે અહીંથી અમારે લગભગ 4 કિલોમીટર થાય, 5 કિલોમીટર, 10 મિનિટનો રસ્તો હોય ધનપુરા. અને થોડો 5 કિલોમીટર વધારે થાય પણ બેચરાજી વાળા રોડ કરતે સારો એટલે અહીંયા મજા આવી જાય. ટ્રાફિક નહીં અને શોર્ટકટ કેવું હોય તો કઈ રસ્તો સારો. તો મિત્રો અહીંયા માત્રાસરની નદી આવી ગઈ અને નદીમાં જોઈ લો પેલા થેલામાં ફૂલ ને શ્રીફળ ને ચૂંદડી બધું લાયા હા, એ પધરાવાનું. જોઈ લો અહીંયા નદી એટલે નદીમાં પધરાઈ દઈએ. નિખિલ આ બધું પાણી વધારે તો જઈએ પધરાઈ દઈએ. ત્યાં જઈએ ત્યાં બધું જ છે. લે તો જઈએ લાજી પેલો થેલો લાય. મિત્રો હવે જો નદીમાં પધરાઈએ. હા આગળ જોઈ લો. અહીંયા આમ તો કેનાલ કેનાલમાં પધરાઈએ તો ચાલે, પણ નદી છે, નદીમાં સારું. જો મિત્રો નિખિલે બધું કાઢી હોય પધરાવા. ચૂંદડી શ્રીફળ ને પધરાવી દે નિખિલ. જો ચૂંદડી શ્રીફળ ને દરેક એક વસ્તુ બધું થેલો ભરીને લાવે. બધું ભેગું કરેલું ફૂલ હાર ને જો આ ફૂલ નદી ભદ્રાવું સારું. જોઈ લો મસ્ત નદી આવે અહીંયા. અહીંયા 2 નદી ભેગી થાય. અહીંયા રૂપિયાની ગોગો જો બધું લાગે. મકરના પેલા ઝવેરા હતા ને, પ્લાસ્ટિક ના નાખવું જોઈએ. ના પ્લાસ્ટિક નહીં નાખવાનું. પ્લાસ્ટિક આપણે ઘરે જ લઈ જઈએ. પતી ગયું. હા પતી ગયું. પતી ગયું. જો આ 2 જણા ખેતર જાય. કાકા ને અત્યારે ઠંડુ વાતાવરણ મસ્ત. જો દિલીપભાઈ શું કરો? વિડીયો ઉતારો. નદીનો વિડીયો ઉતારતા લાગે. નિખિલ નદીનો વિડીયો ઉતારો. જો મિત્રો ફૂલ પધરા દીધા. નિખિલ ફૂલ એકદમ આવો પધરાઈ એકદમ થેલી ખાલી કરી દીધી. અને અમારા ભાઈ જો પેલા બાજુ સીધા ફરે પણ આવી જશે. એમને બ્લોગ માં આવું નથી પણ પર્સનલ ફોટોગ્રાફી નો શોખ છે. જો પેલું શ્રીફળ ના બધું પધરાયું ને એ જાય. જો એ જો હા જો એટલું અહીંયા જો પાણી એકદમ ફાસ્ટ આવે. આ બધું ફૂલ ને બધું પધરાયેલું અહીંયા પડ્યું છે.
વરસાદ હે એટલે આમ તો પાણી 12 મહિના ચાલુ જ રહે, લગભગ કેનાલમાં આવી જાય પણ તો વરસાદનું પાણી આવે હારું. નદીનો નજારો એકદમ મસ્ત. જો મિત્રો રામદેવ ભગવાનના દર્શન કરવા બિદનગર આવી ગયા. આવી જા નિખિલ આવી ગયો. જો નિખિલ આવી ગયો દર્શન કરવા ભગવાનના. તો માગો ફર શું માગી વહુ હે વહુ દર્શન કરવા માગી છે. વહુ માગા આવજો. બીજા બે છોકરા આવી ગયા. હારે આ છોકરાએ વહુ માગી રોમાપીર ગણે. પેલા છોકરાએ રોમાપીરના મંદિરમાં આવી ગયા દર્શન કરવા માટે. જો મારા કાકાનો છોકરો કલ્પેશભાઈ પ્રસાદી કરે હા. જો હવે બચ્ચોને દર્શન કરવા માટે લાવ્યા. આ કોણ અક્ષય નો બાબલો? કલ્પેશભાઈ બેબલી છે. રામદેવપીર ભગવાનના દર્શન કરવા લાયા. બીજા દાડે દર્શન કરવા. જો રામદેવપીર ભગવાન એમના સુખી રાખે એવી પ્રાર્થના. જો એમ દાદી માં બેઠો અને પેલા દાદી બે નો દાદી આ બે બચ્ચેનો દાદી બેઠા. જો અને એમના દાદા રામદેવપીર ભગવાન. જો બીજના દાડે રામદેવી ભગવાન જોઈ લો પ્રસાદી નો ઢગલો થઈ ગયો રામદેવપીર ભગવાન નો. જોઈ લો બાર બીજના ધણી ગયે રામદેવપીર હીરાબાના પેઢીના પેજ દયા કરજો. સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ આવે દયા કરજો ભગવાન. જય રામદેવી મહારાજ. જય જો ઉપાડી લાવે જબરદસ્ત વજન. જો લે એક ગોફરી હે અને આસોપાલો કાઢી જો પેલું મૂર્તો કોક ને આખી ગયું પાછું. વાંધો નહીં કમ્પ્લીટ નિખિલ મોચેલા આસોપાલો 1 2 3 4 5 આસોપાલો. ચાલો આસોપાલો ઝાડનું પહેલેથી ઈચ્છા તો હતી કે કઈક અલગ વાઈએ. જો આપણે ખેડૂત છીએ અને આપણો ભારત દેશમાં મતલબ ગરમી જબરદસ્ત પડે છે એટલે ઝાડ તો વાવવા જરૂર છે. ખેડૂતના છેટે વાવવાનો. ખાલી એક વર્ષમાં 5 ઝાડ વાવો ને ખેડૂત તોય બહુ થઈ ગયો. સાચી વાત ને? હા અને પછી 2-3 વર્ષ પછી ખાવા મળે વસ્તુ અલગ જામફળીને. હા ફળ તો ખાવા મળે બરોબર, ના મળે પણ ઝાડનો સોયડો થાય. કોકને આવવું જવું હોય તો બેસતો ફાવે. જોઈ લો ખેતર વરસાદ થતા કર્યો. અમારે દિલીપભાઈ હવે નક્કી કરે કે ચોકણ ઝાડ લગાવવું એવું એ કે એકણ આપણે લગાવી દઈએ. જો અમારે દિલીપભાઈ પેલો ખેતરમાં હજુ કોઈ વાયુ નહીં. જો નકરું ખાલી હો આ મોટું મોટું હો શેડીને વાવવાનું હો. ગમે વાવવાનું થાય હોય એડા થાય તો પછી રાયડો થાય ગમે તે. જો ઝાડ વાવવા માટે અમારે દિલીપભાઈ જો અહીંયા ચાલુ અહીંયા જાય નહીં. મારે જો ફોટમ પગ બની જવું આડો કરો. શું આપણને શું લાગે? જમપડી વાવવાની છે યાર. જો જમપડી વાવવા માટે છે ને કોથળી તોડી નાખી દે. ચીપકી જાય કોથળી તોડી બહારથી પેલું ખેંચ જેલો થાય અંદર જઈને બહુ ઓછી ભાવશે. જો નિખિલ અમારે ઝાડ વાવો. પેલો મિત્રો ઝાડ વાયા ખેતરમાં પણ પાણી નહીં. ગરમી એટલે અમે અમારે પૂરા ગરમ પૂરા જોડે કરીએ પાણી કરવા એટલે નીકળી પડે. કાલે અમે એવી જગ્યા આયા હા પાણી મોટા ઝાડ જો બતાવું તમારે. જો લારી પેલું પાણી હા પણ બધો બાવરિયા ઝાડ ના
તો મિત્રો અમારા ગામનો શંકર ભગવાનનું મંદિરમાં અમે આવી ગયા છે. જતા હતા મહેસાણા અને બીજના દિવસે રામદેવપીરના દર્શન કરવા ઘરે ગયા એટલે શંકર ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવી ગયા. જો બહાર મસ્ત જગ્યા હ, પીપળાનું ઝાડ હોય એના નીચે મસ્ત ઠંડો પવન આવો મંદિરમાં દર્શન કરાવવા જઈએ. જોઈ લો, મસ્ત નાનું જૂનું મંદિર હો, ઘણા વર્ષો થઈ ગયા. જેમાં દિલીપભાઈ અંદર દર્શન કરવા બેઠા હ અને નિખિલ હો. જો બંને શંકર ભગવાનના દર્શન કરો. સવારે પૂજા થઈ ગયેલી શંકર ભગવાનની અને અમે ઘરે મહેસાણા જતા હતા. કીધું જો હું દર્શન કરવા બેસી ગયો. શંકર ભગવાન બાપા દયા કરજો, પૂજા કરતો હતો અને દર્શન કરતા ઉપર ફૂલ શંકર ભગવાન પડી ગયા. માફ કરી દો દાદા, મારા ભગવાન બાપા શંકર ભગવાન ભોળાનાથ ભગવાન તો માફ આપી જ દે. જો લે ગણપતિ જોડે અમારા દિલીપભાઈ ઊભા હા અને આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ને ત્યારે અમે હવનમાં બેઠા હતા અને મંદિરે ધનપુર આવીએ એટલે દર્શન કરવા અચૂક આવીએ જ છીએ. શંકર ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે શ્રાવણ મહિનામાં, એવી પ્રાર્થના.